હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ફેંકી. આ ફેંકી આપણે અલગ જ રીતે બનાવશું. ન પેટીસ વાળવાની ઝંઝટ. આ રીતે ફેંકી બનાવશો તો બહારની ફેંકી પણ ભૂલી જશો. બહાર કરતાં ચટાકેદાર અને ટેસ્ટી ફેંકી બને છે. આ 500 ગ્રામ મેંદો લીધો છે, તેને સાળી લીધો છે અને તેની સામે આપણે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લઈશું. તેમાં 3 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરશું. 1 વાટકી હાફ કપ આપણે દહીં એડ કરશું. આ બધું આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે 1 વાટકી દહીં એડ કર્યું છે, એટલે પાણીનું પ્રમાણ ઓછું જોઈશે. એટલે જેમ જરૂર પડે તેમ આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. આમાં આપણે હાફ કપ પાણીની જરૂર પડી છે અને લોટ પરફેક્ટ બંધાવવો જોઈએ. પરફેક્ટ લોટ બંધાશે તો જ ફેંકીની રોટલી એકદમ પરફેક્ટ બનશે. હાર્ડ લોટ ના બંધાવવો જોઈએ. જો આ રીતનો સોફ્ટ હોવો જોઈએ. હવે આપણે તેને કવર કરી અને 20 મિનિટ માટે આપણે રહેવા દઈશું. હવે આપણે ફેંકીનો મસાલો બનાવી લઈશું. ગેસ શરૂ કરી તેના પર કઢાઈ મૂકી અને 3 ટીસ્પૂન આપણે તેમાં કુકિંગ ઓઇલ એડ કરશું. કુકિંગ ઓઇલ ગરમ થઈ જાય તો હાફ કપ ઝીણા કટ કરેલા કાંદા તેમાં આપણે સાતળશું. આ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ફેંકીની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. 1 ટેબલ સ્પૂન લીલા ક્રશ કરેલા મરચાં સાતળશું. લીલા મરચાં અને કાંદા સાતળાઈ જાય તેમાં આપણે આ 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરશું અને તેને પણ સાતળશું. જો કાંદા, આદુ, લસણ અને મરચાં સાતળાય અને તેલ છૂટું પડી ગયું છે, હવે તેમાં આપણે હાફ કપ ટમેટા ક્રશ કરેલા તેમાં એડ કરી અને તેને પણ સાતળશું. ટમેટા પણ સતળાય અને તેલ છૂટું પડી ગયું છે, તેમાં 1 સ્પૂન સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરશું. હાફ ટીસ્પૂન આપણે તેમાં હળદર એડ કરશું. 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ એડ કરશું અને 2 ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ એડ કરશું. આ બધા મસાલા મિક્સ કરી અને 20 સેકન્ડ તેને આપણે કૂક થવા દઈશું. હવે તેમાં 1 કિલો બાફેલા બટેટા એડ કરીશું અને મેશરથી તેને દબાવી અને સારી રીતે આપણે બધા મસાલામાં મિક્સ કરી લઈશું. આ રીતે મસાલો બનાવી અને ટેસ્ટી ના બને. આ મસાલો એટલો ટેસ્ટી બને છે કે તમે 1 ફેંકી ખાતા હો તો 2 ફેંકી વહી જાય, એટલો મસાલો ટેસ્ટી બને છે. ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણો મસાલો ફેંકીનો રેડી. હવે આપણે ફેંકીની રોટલી વણી લેશું. હવે આ લોટને આપણે થોડો મસળી લેશું. આ રીતનો મોટી સાઈઝનો આપણે લોહો લેવાનો છે અને મોટી રોટલી બનાવીશું. ડેલી રોટલી બનાવવી એટલી પતલી નથી બનાવવાની અને આ રીતની થિકનેસ હોવી જોઈએ. નોનસ્ટિકનો તવો આપણે ગેસે ગરમ કરવા મૂકી દીધો હતો, તે ગરમ થઈ ગયો છે. તેમાં આપણે હવે આ રોટલીને શેકવાની છે અને કઈ રીતે શેકવાની છે એ તો ખાસ જોવાનું જ છે. વધારે ના શેકાવી જોઈએ, આ રીતની શેકાવી જોઈએ. એક પછી એક આપણી આ બધી રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને ફેંકી રેડી કરશું. જો આ રોટલી થિકનેસ વાળી છે તો જે બાજુ વાળો તે રીતે વળી જાય છે અને તેમાં ક્રેક પણ નથી પડતી. આ રીતની એકદમ સોફ્ટ રોટલી હોવી જોઈએ. રોટલીના હાફ ભાગમાં આપણે ગ્રીન ચટણી લગાવશું અને હાફ ભાગમાં આપણે શેઝવાન ચટણી લગાવશું. ગ્રીન ચટણી અને શેઝવાન ચટણીની રેસીપી પણ અમારી ચેનલમાં તમને મળી જશે.
હવે જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો છે તેને વચ્ચે આ રીતે આપણે મૂકીશું. તેના ઉપર કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદા પતલા કટ કરેલા મૂકીશું. તેના ઉપર આપણે માયોનીઝ નાખીશું અને ચીઝ પણ નાખી શકાય. માયોનીઝ નાખ્યા પછી તમે ચીઝ ના નાખો તો પણ ટેસ્ટી બને છે. ટામેટો કેચઅપ નાખી અને આપણે તેને ફેંકીને રોલ વાળી લેશું. હવે તેને બટરથી આપણે શેકી લઈશું. બંને બાજુ ફેરવી અને આપણે તેને શેકી લઈશું. આ આપણી ફેંકી રેડી. ફેંકીને ટામેટો કેચઅપ, માયોનીઝ, ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. આ રીતે ફેંકી બનાવી અને ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો. તમે બજારની ફેંકી તો ભૂલી જ જશો. આ ફેંકીની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.